ભાજપના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા બંને એક મંચ પર ભેગા થયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, ઘણી વખત એવું બને કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર સાથે ભેગા થઈ જાય તો રાજકારણના જે નેતાઓ છે એ પીન મારવાનું ચૂકતા નથી। કંઈ ને કંઈ મજાકમાં ને મજાકમાં પણ સામેવાળી પાર્ટીને કંઈ ને કંઈ સંભળાવી જ દે। આવી જ એક વાત સામે આવી છે। ભાવનગરની અંદર ભાજપના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા બંને એક મંચ પર ભેગા થયા હતા। એમાં ભાજપના નેતાએ એક મજાક કરી અને એની સામે કોંગ્રેસના નેતાએ જવાબ આપ્યો। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભાવનગરની અંદર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને 25 અને 26 બે દિવસ આ ફૂડ ફેસ્ટિવલ ચાલવાનો છે। તો 25 ડિસેમ્બરે આ ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અને કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આ બંને જણા એક મંચ પર હાજર થયા હતા। હવે વાત એમ બની કે જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા બલૂનો આકાશમાં છોડવામાં આવ્યા। તો ભૂપેન્દ્રભાઈએ વાતમાં અને હસતા હસતા કટાક્ષમાં એવું કીધું કે જુઓ, આ ઉપર જઈને જે બલૂન છે ને એ ભેગા થઈ ગયા। એક બલૂન મેં છોડેલું અને એક બલૂન શક્તિસિંહ ગોહિલે છોડેલું। આ બંને બલૂન જ્યારે ઉપર ગયા ત્યારે ભેગા થઈ ગયા। તો એનો મતલબ એ છે કે એ વાતનો સંકેત આપે છે કે ભાવનગરના વિકાસની અંદર ભાજપ અને કોંગ્રેસ બંને સાથે છે। એમણે હસતા હસતા આ વાત કરી। એ પછી શક્તિસિંહ ગોહિલે એનો જવાબ આપ્યો। એમણે પહેલાં તો એમ કીધું કે ભાઈ આનંદની વાત છે કે ભાઈ ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું અને એમણે એમ કીધું કે રાજકારણની અંદર વિચારધારા બધે અલગ અલગ જ હોય છે અને આ એક પરંપરા છે। આ કોઈ દુશ્મનાવટ નથી। હું તો બધાને આમંત્રણ આપું છું કે સત્તા પડાવવા માટે નહીં પરંતુ સેવા સાધવાનો યજ્ઞ છે એમ માનીને રાજકારણમાં જે કોઈ પણ આવે, ભલે એ પેજ પ્રમુખ હોય, ભલે નાનો કાર્યકર હોય, જે પણ કંઈ હોય, તો એ બધાને હું આવકારું છું। સાથે સાથે શક્તિસિંહ ગોહિલે ભૂપેન્દ્રભાઈ ચુડાસમાનો જે મજાક હતો એની પણ વાત કરી દીધી અને એમ કીધું કે કમનસીબે ભાજપે ભાવનગરની અંદર સંપૂર્ણ વિકાસ કર્યો નથી। જેટલો વિકાસ ભાવનગરનો થવો જોઈતો હતો એટલો વિકાસ ભાજપ કરી શક્યું નથી। જો ભાવનગરનો વિકાસ થાય તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાનો પણ વિકાસ થાય એમ શક્તિસિંહ ગોહિલે કીધું। મતલબમાં એમણે વાતની અંદર ભાજપની અંદર નિશાન પણ સાધી દીધું। ભૂપેન્દ્રભાઈએ તો એકદમ મજાકમાં જ વાત કરી હતી પણ શક્તિસિંહ ગોહિલે એમ કહી દીધું કે ભાઈ ભાજપે ભાવનગરમાં જેટલું જોયું એટલું કામ કર્યું નથી અને સાથે સાથે એમ પણ કીધું કે સત્તા પડાવવા માટે નહીં પણ સેવા યજ્ઞ માટે જો રાજકારણમાં આવવું હોય તો આવો। એટલે સાથે સાથે ભાજપની પર એ પણ નિશાન સાધી દીધું કે ભાઈ સત્તા પડાવવાનું કામ ભાજપ કરે છે એમ શક્તિસિંહ ગોહિલનો કહેવાનો ઈશારો હતો। રાજકારણીઓ આવા જ હોય છે, એ જ્યારે બી તક મળે ત્યારે ચૂકતા નથી। આપણે ઘણી વખત જોયું છે કે બે નેતાઓ ભેગા થાય ને તો કંઈ ને કંઈ તો થાય જ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।